રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોમાં આજીના પાણી પહોંચી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું। સરકારી શાળામાં લોકોને આશરો આપવામાં આવ્યો છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું આ રેસ્ક્યુના દ્રશ્યો છે। ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક તંત્ર અત્યારે ખડે પગે છે। આજીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે। પરિણામે લોકોની પરિસ્થિતિ વધારે ગંભીર બની છે। સરકારી શાળામાં કેટલાય લોકોને અત્યારે આશરો આપવામાં આવ્યો છે। ઓવરફ્લો છે આજી ડેમ। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું તેના કારણે નિર્માણ થયું છે। લોકો નીચાણવાળા વિસ્તારોમાં જે વસે છે તેઓ પોતાના ઘર છોડી અત્યારે આશ્રય સ્થાનમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે। કેટલાય સ્થળો પરથી રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ફસાયેલા મનુષ્યોને બચાવાયા તો ક્યાંક અબોલ પશુઓને પણ ઊંચાણવાળા વિસ્તારમાં લઈ જવાયા। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। મોહિત, શું સ્થિતિ છે અત્યારે? કુલ કેટલા લોકોનું સ્થળાંતર રાજકોટમાંથી થયું છે? વિગતો સ્પષ્ટપણે રાજકોટમાં આજી ડેમ ઓવરફ્લો થવાના કારણે ત્યારબાદ જે આજી નદી કાંઠાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભારે હાલાકી છે તે પડી રહી છે। નીચાણવાળા વિસ્તારો રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે, ભગવતીપરા વિસ્તાર છે, રામનાથપરા વિસ્તાર છે, આ ઉપરાંત જે લલુડી હોકડી વિસ્તાર છે, આ તમામ એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં જે પાણી છે તે ફરી વળ્યા છે ને એટલા માટે ગઈકાલ મોડી રાતથી જે ફાયર બ્રિગેડના જવાનો છે તેઓ પોતાના જીવના જોખમે આ રેસ્ક્યુ છે તે કરી રહ્યા છે। હાલમાં જે નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 100 થી વધારે લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે અને તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તમામ લોકોને નજીકની શાળા છે ત્યાં શેલ્ટર રૂમ છે ત્યાં આશરો આપવામાં આવ્યો છે ને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે હજુ પણ જે 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ છે તે પડી શકે છે અને રાજકોટ શહેરમાં છેલ્લા જે 24 કલાકમાં 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે ને તેને કારણે રાજકોટના હાલ બેહાલ થઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સૌથી વધારે અસર છે તે રાજકોટના પૂર્વ વિસ્તારમાં આજી નદી કાંઠાના વિસ્તારમાં જોવા મળી રહી છે। જી બિલકુલ મોહિત, તો રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારો અત્યારે વધારે પ્રભાવિત છે। ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પછી રામનાથપરા વિસ્તાર હોય કે પછી અન્ય નીચાણવાળા વિસ્તારો કે જ્યાંથી લોકોના રેસ્ક્યુની ફરજ પડી છે।